સૌથી પહેલાં તો ટાટા પાવરથી જ શરૂઆત કરવી છે। આજના દિવસે જુઓ અત્યારે એક સારા સમાચાર બજાર ખુલતાની સાથે જ ટાટા પાવરમાં આવતા દેખાઈ રહ્યા છે। કંપનીએ જ અત્યારે ફરી પાછું નિવેદન આપ્યું છે। પાવર પરચેસ એગ્રીમેન્ટ ગુજરાત સરકાર સાથે થયા છે મુન્દ્રા પ્લાન્ટને લઈને। ખાસા લાંબા સમયથી આ પ્લાન્ટ બંધ પડ્યો હતો અને હવેથી આ પાવર પરચેસ એગ્રીમેન્ટ બાદ એક ઉત્પાદન શરૂ થાય એવી અપેક્ષા છે। ખાસ કરીને કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ સમાચાર કેટલા મહત્ત્વના રહી શકે છે ટાટા પાવર માટે આવનારા સમયમાં? પહેલા તો ડિસ્ક્લોઝર આપી હતી કે ટાટા પાવર પર ખરીદારીની ભલામણ છે અને એ સિવાય જે બાકી અન્ય ઉર્જા ઉત્પાદન કરવાવાળી કંપનીઓ છે એનટીપીસી, ટોરન્ટ પાવર અને જેએસડબલ્યુ એનર્જી, આ બધા જ પર આના મતે ખરીદારીની ભલામણ છે। અને આ બી એક એવો ક્ષેત્ર છે જે આપણે આ જે ઉપાધિ કાચા તેલ અને નેચરલ ગેસમાં જોઈ રહ્યા છે ઉઠાપટક, એને સીધી અસર નથી થતી। ઇનડાયરેક્ટ અસર થાય છે પણ સીધે કોઈ અસર નથી થતી, પહેલી વાત। બીજી વાત, જે માત્રામાં આગળ જતા ઉર્જાની ખપત થવાની છે એને જોતા સરકારે બહુ જ નિર્ણાયક તરીકે નવી ઉર્જા ઉત્પાદન નીતિ બહાર કાઢી છે અને 75% એ જે નવી ઉર્જા ઉત્પાદન થશે એ ક્લીન અને ગ્રીન એનર્જીથી થશે। મુન્દ્રા પીપીએ એટલા માટે બી મહત્વનું હતું નિર્ણાયક તરીકે નિવારણ આવવા માટે, કારણ કે આની ક્ષમતા બહુ મોટી છે અને તમે જેમ કીધું ઘણા લાંબા સમયથી બિલકુલ કોઈ કામકાજ નથી, ઠપ થઈ રહેલું હતું અને હવે મારા ખ્યાલથી આ એક જે સમાચાર આવ્યા છે એને જોતા મારા ખ્યાલથી ટાટા પાવરની જે ઓવરઓલ ટોટલ કેપેસિટી છે, જેમ આગળ જતા કામકાજ ચાલુ થશે નીરજ, તો સારી એવી કેપેસિટી જે છે ઉર્જા ઉત્પાદનની એ જોડાઈ જશે। અને જેમ મેં કીધું લાંબા ગાળે ખરીદારીની ભલામણ છે ટાટા પાવર પર અને આગળ જતા બી મારા ખ્યાલથી ઉર્જા ઉત્પાદન કંપનીઓ સકારાત્મક સમાચારના કારણે ચર્ચામાં રહેશે। એટલે જો ખાસ કરીને અહીંયાથી તમારે થોડુંક ફોકસ રાખવાનું છે। ટાટા પાવર ખરીદારીની ભલામણ છે અહીંયાથી ગૌરાંગજી દ્વારા પણ એક લાંબા ગાળા માટે, એટલે એના પર એક નજર રાખજો। મહત્ત્વનું છે આ પાવર પરચેસ એગ્રીમેન્ટ જે રીતે થયા છે। હવે આ જે પાવર પ્લાન્ટ છે સૌથી મોટો 4000 મેગાવોટની કેપેસિટી છે, એટલે ન માત્ર ગુજરાતને પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને મધ્યપ્રદેશ ને પણ ખાસ કરીને અહીંયાથી એક જે વીજળીની આપૂર્તિ છે એ થોડીક વધારે મહત્ત્વની રહેતી જોવા મળશે। જો અત્યારની પરિસ્થિતિમાં 3.25% ઉછાળો આપણે ખાસ કરીને જોઈ રહ્યા છીએ, એટલે એના પર એક નજર ચોક્કસથી આજના દિવસે રાખતા રહીશું। વેલ